Good morning, dear students. વેલકમ ટુ ઓનલાઈન સેશન. મેથ્સમાં અત્યાર સુધી આપણે 6 ચેપ્ટર પૂર્ણ કર્યા. તમે સૌ ખૂબ સારી પ્રેક્ટિસ કરતા હશો. હવે જોઈએ ચેપ્ટર 7, ત્રિકોણની એકરૂપતા. આ ચેપ્ટરમાં ભણવાના મુખ્ય મુદ્દા: રેખાખંડોની એકરૂપતા, ખૂણાઓની એકરૂપતા, ત્રિકોણોની એકરૂપતા, ત્રિકોણોની એકરૂપતા માટેની શરતો કે જો બે ત્રિકોણો એકરૂપ હોય એટલે કે એક સરખા હોય તો કઈ કઈ શરતોનું પાલન થવું જોઈએ તેના માટેની શરતો. પહેલી છે બા બા બા, એનો અર્થ બાજુ બાજુ બાજુ, બંને ત્રિકોણની બધી જ બાજુઓ સમાન હોય. આગળ આપણે વ્યાખ્યામાં સમજીએ છીએ. બીજી શરત છે બા ખૂ બા, એટલે કે બાજુ ખૂણો બાજુ. ત્રીજી શરત છે ખૂ બા ખૂ, એટલે કે ખૂણો બાજુ ખૂણો. અને ચોથી શરત છે કા ક બા, એટલે કે કાટખૂણો કર્ણ અને બાજુ. જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે. જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે. જો બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે. આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ 3 બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. ઘણી વખત એક્ઝામમાં શરત પૂછાય છે કે બા 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 પૂર્વધારણા લખો, બાખુબા પૂર્વધારણા લખો, 1 માર્કના એસક્યુમાં પૂછાય છે. તો બા 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 એટલે ત્રણેય બાજુઓ સમાન છે. તો જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ 3 બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો કેવા કહેવાશે? એકરૂપ ત્રિકોણો છે. એ જ રીતે જો બાજુ ખૂણો બાજુ એટલે કે બા ખૂ બા હોય તો બે બાજુ અને વચ્ચે શું આવ્યો છે? ખૂણો. તો સેમ ઉપર લખ્યું હતું એ પહેલાં શરૂઆત એ રીતે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બાબા બામાં 3 બાજુઓ હતી, આ બાખુબામાં શું આવશે? 2 બાજુઓ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ 2 બાજુઓ અને વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. આ થઈ બાખુબા પૂર્વધારણા. ત્યારબાદ આવશે ખૂ બા ખૂ. તો આપેલી સંગતતા માટે એક ત્રિકોણના 2 ખૂણા, આજુબાજુ 2 ખૂણા અને વચ્ચે બાજુ છે ને, તો 2 ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ 2 ખૂણા અને વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે. પછી છે કાકબા પૂર્વધારણા. તો આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. આપણે આગળના ચેપ્ટરમાં કાટકોણ ત્રિકોણ ભણી ગયા છે, 90 અંશના માપનો હોય અને કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય? કર્ણ કહેવાય. તો બે ત્રિકોણમાં જો કર્ણ અને બીજા ત્રિકોણનો અનુરૂપ કર્ણ એકબીજા સાથે એકરૂપ હોય તો શું કહેવાશે? કાકબા પૂર્વધારણા. ફરીવાર જોઈએ કાકબા પૂર્વધારણા. આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં, આવશ્યક છે આ શબ્દ, કાટકોણ ત્રિકોણમાં તો જ કર્ણ આવશે ને. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. અને છેલ્લે બે ત્રિકોણો માટે ખૂ 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 એકરૂપતાની શરત નથી. ખૂણો 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 એવી કોઈ એકરૂપતાની શરત હોતી નથી. હવે જોઈએ સ્વાધ્યાય 7.1. પહેલી ખાલી જગ્યા છે
બે રેખાખંડ એકરૂપ હોય, આપણને શું કહ્યું છે? બે રેખાખંડ, બરાબર? બે રેખાખંડ એકરૂપ હોય ત્યારે ક્યારે એકરૂપ થાય? જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય. ખાલી જગ્યા છે પાછળ. ફરી વખત, બે રેખાખંડો એકરૂપ ક્યારે થાય? એમને તમે વિચારો કે એકરૂપ મારે કેવું છે? એક સરખા ક્યારે હોય? બંનેની લંબાઈ એક સમાન હોય, કે એક 5 સેમી છે તો બીજો પણ 5 સેમી હોય, એક 8 સેમી છે તો બીજો પણ 8 સેમી છે. ધારો કે BC રેખાખંડ છે તો રેખાખંડ BC બરાબર 8 સેમી અને રેખાખંડ CD બરાબર પણ 8 સેમી છે. તો રેખાખંડ BC અને રેખાખંડ CD કેવા રેખાખંડો કહેવાશે? એકરૂપ રેખાખંડો. એ જ રીતે ખૂણાનું કહ્યું છે કે બે એકરૂપ ખૂણાઓ પૈકી, આપણને પહેલાં જ કહી દીધું છે કે બંને ખૂણાઓ કેવા છે? એકરૂપ છે. એક ખૂણાનું માપ 70 અંશ છે તો બીજા ખૂણાનું માપ કેટલું થશે? 70 અંશ થશે ને? એકરૂપ ખૂણાઓ છે, એક ખૂણાનું 70 અંશ હોય તો બીજા ખૂણાનું પણ 70 અંશ થાય. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. જ્યારે આપણે ખૂણો A બરાબર ખૂણો B એમ લખીએ ત્યારે તેનો સાચો અર્થ ખાલી જગ્યા થાય. હંમેશા ખૂણો જે છે ને એ માપ ખૂણો કહેવાય. આપણે કોઈ ખૂણાનું માપ લખીએ છીએ ને એટલે એની આગળ એમ એવી નિશાની આવે, સ્મોલ એમ. સ્મોલ એમનો અર્થ શું થાય? માપ ખૂણો એ. ખ્યાલ આવે છે? જ્યારે પણ ખૂણો એ વાંચીએ છીએ આપણે ત્યારે પણ એનો અર્થ શું થાય? માપ ખૂણો એ. એટલે તેને લખાય કેવી રીતે? માપ ખૂણો A બરાબર માપ ખૂણો B. એક્ઝામ્પલ 2 જોઈએ. એકરૂપ આકારોના બે ઉદાહરણો રોજિંદા જીવનમાંથી આપો. હમણાં જ આપણે સમજ્યા કે એકરૂપ એટલે કે તેની બધી બાજુઓ સમાન હોય અથવા બધા ખૂણા સમાન હોય, બંને એક્ઝેક્ટ એક સમાન હોવા જોઈએ, એકરૂપ હોવા જોઈએ. તો આપણે આમાં 3 ઉદાહરણ લીધા છે. તમે આની જગ્યાએ બીજા કોઈ પણ લઈ શકો કે જે એકરૂપ હોય. કે રૂપિયા 2000ની 2 નોટ. 2000ની નોટ ખબર છે ને આપણને? તો એ બધી અલગ અલગ હોઈ શકે કે મારી જોડે 2000ની અલગ હોય, તમારી જોડે 2000ની અલગ હોય? એક સરખી જ હોય ને 2000ની નોટ. તો રૂપિયા 2000ની 2 નોટ. પછી તમારા ધોરણ 7ના ગણિતના 2 પાઠ્યપુસ્તકો. એવું બને કે તમારું મેથ્સની જે બુક છે એ અલગ હોય અને તમારી બાજુમાં જે સ્ટુડન્ટ બેઠો હોય, તમારો મિત્ર, તો એનું પુસ્તક અલગ હોય. 7th મેથ્સનું પુસ્તક તમારું અને એનું અલગ હોય એવું બની શકે? એક સરખું જ હોય ને? તો ધોરણ 7ના ગણિતના 2 પાઠ્યપુસ્તકો. પછી 5 રૂપિયાના 2 સિક્કા. 5 રૂપિયાના 2 સિક્કા પણ રાઉન્ડમાં કેવા એક સમાન હોય છે. એ જ રીતે તમે તમારી રીતે પણ 1 રૂપિયાના 2 સિક્કા છે કે બીજા કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. કોઈ પણ 2 લખવાના છે. એક્ઝામ્પલ 3 જોઈએ. જો સંગતતા ABC સંગત FED માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગો લખો. હવે સૌથી પહેલાં તો બધા અનુરૂપ એકરૂપ ભાગો લખીએ તો ત્રિકોણના કયા કયા એકરૂપ ભાગો આપણે લખી શકીએ? 3 બાજુઓ લખી શકીએ અને 3 ખૂણાઓ લખી શકીએ ને એકરૂપતા માટે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે લખ્યું હોય સંગતતા માટે ABC સંગત FED છે તો ખૂણો એ અહીંયા પહેલો છે તો અહીંયા FEDમાં પહેલો ખૂણો કયો છે? F છે. તો માટે ખૂણો A એકરૂપ ખૂણો, ખૂણો B એકરૂપ ખૂણો E, ખૂણો C એકરૂપ ખૂણો D થશે. હવે બાજુઓ જોઈએ તો સેમ એ જ રીતે ABC છે તો પહેલાં AB આવે તો FEDમાં પહેલાં શું આવે? FE આવે. તો બાજુમાં રેખાખંડ AB એકરૂપ રેખાખંડ FE. બીજી બાજુ BC લઈએ તો અહીંયા કઈ આવે છે? FEDમાં ED આવે તો BC એકરૂપ ED. અને CA લઈએ તો અહીંયા શું આવશે? DF આવશે તો CA એકરૂપ DF. ખ્યાલ આવી ગયો? અને આ નિશાનીમાં ધ્યાન રાખજો, આ જે પહેલાં લખેલું છે ABC વચ્ચે જે નિશાની છે એ સંગતતાની નિશાની છે. બંને સાઈડ એરો છે ને તો ABC સંગત FED કહેવાય. અને આગળ જે આ નિશાની છે કે ABC એકરૂપ, બરાબર, અને ઉપર આ રીતે નિશાની છે, જુઓ અહીંયા હું કરીને બતાવું છું. તો એ જે નિશાની છે એ એકરૂપતાની નિશાની છે, બરાબર. તો જો સંગતતા ABC સંગત FED માટે ABC ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે
તો બંને ત્રિકોણના અનુરૂપ એકરૂપ ભાગો ખ્યાલ આવી ગયા. 3 ખૂણા એકરૂપ બતાવવાના અને 3 બાજુઓ એકરૂપ બતાવવાની. એક્ઝામ્પલ 4 જોઈએ. જો ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ BCA હોય, અહીંયા ધ્યાન રાખજો શું કહ્યું છે, DEF છે અને BCA છે, તો ત્રિકોણ DEFના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ BCAના ભાગો લખો. આગળ આપણે જેમ બધી 3 બાજુઓ અને 3 ખૂણાઓ લખ્યા ને, આમાં ફક્ત આપણને આ 4 જે પૂછ્યા છે એ જ લખવાના છે. પણ કેવી રીતે લખવાના? જેને સંગત જે ખૂણો થતો હોય, જેને એકરૂપ જે ખૂણો થતો હોય એ જ લખવાનો. એના માટે ધ્યાન શું રાખવાનું? DEF છે અને BCA છે, બરાબર. હવે ખૂણો E કયો છે? DEFમાં ખૂણો કયો છે? વચ્ચેનો ખૂણો છે E, અને BCAમાં વચ્ચેનો ખૂણો કયો છે? C છે. તો શું થશે? જુઓ, પહેલો ખૂણો E એકરૂપ ખૂણો C થશે. બીજું, રેખાખંડ EF કયું છે? DEF, તેમાં રેખાખંડ EF, તો BCA, તો શું આવશે છેલ્લે? CA છે ને, તો રેખાખંડ EF એકરૂપ રેખાખંડ CA. પછી પૂછ્યું છે ખૂણો F, DEF, છેલ્લો ખૂણો છે 3જા નંબરનો, તો BCA, એમાં કયા નંબરનો આવશે છેલ્લો ખૂણો? A આવશે ને, તો ખૂણો F એકરૂપ ખૂણો A. ચોથું, રેખાખંડ DF કયું છે? DEF, એમાં પહેલું અને છેલ્લું લીધું છે DF. તમે ત્રિકોણ દોરો તો ખ્યાલ આવી જાય કે રેખાખંડ DF બાજુ લીધી છે, તો BCAમાં કઈ આવે? BA આવે. તો રેખાખંડ DF એકરૂપ રેખાખંડ BA. ખૂબ જ સરળ દાખલા છે, એટલે કે ખૂબ જ સરળ ક્વેશ્ચન્સ છે, આરામથી આવડે એવા છે. હવે એક શરતોને આધીન આગળના સ્વાધ્યાય પૂર્ણ કરવાના આવે છે, એ આપણે સમજતા જઈશું અને દાખલા ગણતા જઈશું. આજે તમારે જે રીતે ચેપ્ટરની શરૂઆત કરવાની છે એ, ત્યારબાદ જે મુખ્ય મુદ્દા લખવાના છે એ બધી શરતો લખવાની છે, અને ત્યારબાદ સ્વાધ્યાય 7.1 કરવાનું રહેશે, જે વિડીયોના અંતમાં હું આપું છું. Eat healthy, stay fit. Thank you very much.